છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 8 રાશિઓની તુલનાનો પાર્ટ 5 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાના દાખલા તમને શીખવાડું છું. એમાં સાદા વ્યાજના દાખલા ઓછા હશે કેમ કે 7મા ધોરણમાં તમે ભણી ગયા છો, બરાબર. પણ આ ઉદાહરણ નંબર 10 છે એ સાદા વ્યાજ ઉપર આધારિત દાખલો છે. એમાં રકમ શું કહે છે કે ₹10,000ની રકમ 15% પ્રતિ વર્ષ વ્યાજ, બરાબર. હંમેશા વ્યાજનો જે દર હોય એ જે છે 1 વર્ષનું વ્યાજ હોય, બરાબર. એટલે પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવી છે. તો આ રકમ ઉપર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો જે રકમ વ્યાજે લેવામાં આવેલી હોય એ રકમને મુદ્દલ કહેવાય. એટલે P બરાબર ₹10,000, બરાબર. મુદ્દલ રકમને આપણે સંજ્ઞામાં લખીશું P બરાબર ₹10,000. 15% વ્યાજનો દર એટલે R બરાબર 15% અને 2 વર્ષ માટે વ્યાજે લેવામાં આવેલી છે. તો સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે SI શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ એટલે ટોટલ એમાઉન્ટ શોધવાની છે. તો સાદું વ્યાજ શોધવાની 2 રીત છે, એક પદની રીત છે અને એક સૂત્રની રીત છે. તો અહીંયા આપણે સૂત્રની રીત કરીશું. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ બરાબર PRN/100. તો P જે છે 10,000, R 15% અને N 2 વર્ષ ભાગ્યા 100 કરીએ એટલે આ 2 શૂન્ય ઉડી જશે. 15 દુ 30, 30 ગુણ્યા 100 એટલે ₹3,000 એ સાદું વ્યાજ મળી ગયું, બરાબર. હવે વ્યાજ મુદ્દલનું સૂત્ર છે. વ્યાજ મુદ્દલ શબ્દની અંદર જ 2 શબ્દ છે, વ્યાજ અને મુદ્દલ. તો વ્યાજ બરાબર એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ વત્તા મુદ્દલ P નો સરવાળો કરો. તો ₹3,000 મળ્યું જે વ્યાજ અને 10,000 જે શરૂઆતનું મુદ્દલ હતું તે, એ બંનેનો સરવાળો 13,000 વ્યાજ મુદ્દલ મળી ગયું. તો દાખલો પૂરો થઈ ગયો. અહીંયા પદની રીત કરી છે, જે ગણીને આપેલું છે ચોપડીમાં, કે 15% છે ₹15 ક્યારે કહેવાય? ₹100ના 1 વર્ષનું વ્યાજ માટે કહેવાય. તો 10,000નું 1 વર્ષનું વ્યાજ ₹1,500 થાય. તો આ ₹1,500 1 વર્ષનું વ્યાજ શોધ્યું છે, બરાબર. આપણે કેટલા વર્ષ માટે વ્યાજે લેવામાં આવેલી છે રકમ? 2 વર્ષ માટે. તો 2 વર્ષનું વ્યાજ પછી કેટલું થાય? 1500 ગુણ્યા 2 એટલે 3,000. અને પછી એ મુદ્દલ વત્તા વ્યાજ 10,000 વત્તા 3,000 13,000. એટલે પદની રીતે પણ તમે દાખલો ગણી શકો. અને આ સૂત્ર છે, બરાબર. તો આ દાખલો તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરો માં શું છે રકમ કે ₹15,000નો 5% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું કીધું છે. તો એકલું વ્યાજ શબ્દ લખેલો હોય એટલે તમારે સાદું વ્યાજ સમજવાનું, બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજવાળા દાખલામાં ચક્રવૃદ્ધિ વ્યાજ સ્પષ્ટ લખેલું હોય. તો ₹15,000 મુદ્દલ P, 5% વ્યાજનો દર R, 2 વર્ષ મુદત વર્ષમાં N. સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ એટલે એમાઉન્ટ શોધવાની છે. તો સાદા વ્યાજવાળા દાખલાઓમાં પહેલાં વ્યાજ શોધીએ છીએ અને પછી વ્યાજ મુદ્દલ શોધીએ છીએ. તો વ્યાજ SI સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRN/100. Pની કિંમત R અને Nની કિંમત મૂકી અને 100 વડે ભાગવાથી 2 શૂન્ય ઉડી જશે અને જે સંખ્યા વધશે એમનો ગુણાકાર. ₹1,500 સાદું વ્યાજ મળ્યું અને પછી વ્યાજ મુદ્દલ શોધવાનું. વ્યાજ મુદ્દલ એટલે એમાઉન્ટ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ. એકલું આઈ લખો તો પણ ચાલે. 15,000 વત્તા ₹1,500 એટલે ₹16,500 એ વ્યાજ મુદ્દલ અને ₹1,500 એ સાદું વ્યાજ. તો આ દાખલો તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આ પેજ ઉપર 2 દાખલા છે. એક તો ઉદાહરણ નંબર 11 કે જે દાખલો ગણેલો છે એ હું તમને સમજાવીશ અને પછી અહીંયા પ્રયત્ન કરો વાળો દાખલો છે એ હું ગણીને બતાવીશ, બરાબર. ઉદાહરણનો દાખલો ગણેલો જ છે પણ છતાં પહેલાં એને સમજી લઈએ કે રકમમાં શું આપ્યું છે. ₹12,600 પર 10% પ્રતિ વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો જોયું અહીંયા ચક્રવૃદ્ધિ સ્પષ્ટ લખેલું છે. તો અહીંયા રકમમાં શું આપેલું છે? તો આ રકમમાં
પી બરાબર ₹12,600 આપેલ છે, બરાબર. આર બરાબર વ્યાજનો દર 10% આપેલો છે અને મુદત સમયગાળો 2 વર્ષનો આપેલો છે અને તમારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શોધવાનું છે. પણ આપણે જે 3 રીતો શીખવાડી છે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની, એની ત્રીજી રીતમાં પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ નથી મળતું, પહેલાં વ્યાજ મુદ્દલ શોધવાનું હોય છે. એટલે પહેલાં વ્યાજ મુદ્દલ શોધવાનું અને પછી એના ઉપરથી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું, બરાબર. એ મેં તમને આગળ સમજાવી દીધું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની 3 રીતો. હવે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો રકમમાં ક્યાંય લખ્યું નથી કે અર્ધવાર્ષિક રીતે કે ચતુર્થ માસિક રીતે કે ત્રિમાસિક રીતે કે વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની. એવું જ્યારે ન લખેલું હોય તો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક રીતે જ માની લેવાનું. વાર્ષિક એટલે દર વર્ષે વ્યાજ ગણાતું હોય અને ઉમેરાતું જાય એ રીતે. તો એ વખત માટેનું આ સૂત્ર છે, બરાબર. એ એટલે એમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ ગુણ્યા કૌંસમાં 1+R/100/n. તો પહેલાં વ્યાજ મુદ્દલ મળશે અને પછી વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીશું. તો પીની જગ્યાએ 12,600 કૌંસની અંદર 1 + R છે 10/100, 0 ઉડી જશે એટલે 1/10 રહેશે. 1/10 છે તો આપણે અહીંયા 10 લાવવા માટે 10 વડે ગુણીશું, તો અંશમાં 10 વડે ગુણીશું 10 દશાંશ, 10 દશાંશ વત્તા 1 દશાંશ એટલે 11 દશાંશ અને ઘાતાંક છે 2 એટલે 2 વખત એટલે 11 દશાંશ ગુણ્યા 11 દશાંશ, બરાબર. આ ખબર પડવી જોઈએ કે કેમ 2 વખત 11 દશાંશ લખ્યા અને 11 દશાંશ કેવી રીતે આવ્યા, બરાબર. અને આ 12,600 એ એમના એમ. હવે અહીંયા આ 2 શૂન્ય ઉડી જશે. હવે રહ્યું 126 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે 15,246 મળશે એમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ મળી ગયું, માગ્યું જ નથી પણ પહેલાં શોધવું જ પડે. હવે આ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ એટલે શરૂઆતની રકમ 12,600 બાદ કરો એટલે 15,246માંથી 12,600 બાદ કરીશું એટલે બાદ બાકી મળશે ₹2,646. એ મળ્યું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ જે આ દાખલામાં પૂછ્યું હતું, બરાબર. તો આ દાખલો ઉદાહરણ નંબર 11 ગણેલો છે મેં તમને સમજાવ્યો, બરાબર. તો હવે પ્રયત્ન કરોનો દાખલો જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રયત્ન કરો વાળો દાખલો શું છે? રકમ શું કહે છે? ₹8,000 પર 5% પ્રતિ વર્ષ વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે અહીં ₹8,000 પર એટલે આ મુદ્દલ છે એટલે પી બરાબર ₹8,000, 5% પ્રતિ વર્ષ વ્યાજના દરે. હવે જે 5% એટલે કે જે પણ ટકામાં આપેલું હોય એ પ્રતિ વર્ષ જ વ્યાજનો દર હોય, બરાબર. એટલે આર બરાબર 5%. 2 વર્ષ માટે એટલે એન બરાબર 2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કીધું છે એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શોધવાનું કીધું છે એટલે CI બરાબર રૂપિયા ખાલી જગ્યા. પણ મેં શું કીધું હતું? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની જે 3 રીતો છે એમાંની ત્રીજી રીતમાં પહેલાં એમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ શોધવાનું હોય છે અને પછી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીને મેળવવાનું હોય છે. એટલે પહેલાં એ શોધીએ, બરાબર. અને અહીં ક્યાંય લખ્યું નથી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કઈ રીતે કરવાની છે, અર્ધવાર્ષિક રીતે, ચતુર્થમાસિક, ત્રિમાસિક કે વાર્ષિક. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કઈ રીતે કરવાની છે એવું ના કીધું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી વાર્ષિક રીતે કરવાની માની લેવાની, બરાબર. 2 વર્ષની મુદત હોય અને વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું હોય એટલે 2 વખત વ્યાજ ગણવાનું આવે. એનું આ સૂત્ર છે. આ સૂત્રમાં તમે અહીંયા કેપિટલ N લખો કે સ્મોલ n લખો એનો વાંધો નથી, પણ એનો અર્થ સમજવાનો કે 2 વર્ષની મુદત હોય અને તમારે વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય એટલે 2 વખત વ્યાજ ગણવાનું આવે. આર છે ત્યાં 5 લખ્યું, 100ના 100, પી છે તે 8,000 લખ્યું. હવે અહીંયા ખાલી જગ્યા મેં કેમ રાખી છે? તો એટલા માટે રાખી છે કે આના પછી આપણી પાસે 2 ઓપ્શન હોય છે કે તમારે છેદ ઉડાડવો છે કે નથી ઉડાડવો 5 અને 100 વચ્ચે, બરાબર. તો 5 અને 100 વચ્ચેનો છેદ ધારો કે આપણે નથી ઉડાડતા, છેદ ઉડે છે 20-50 પણ નથી ઉડાડતા, આ 5 અને 100 વચ્ચે ભાગાકાર નથી કરતા તો છેદમાં 100 જ રહેવા દઈએ છીએ. તો અહીંયા શું લખવાનું આવશે છેદ સરખા કરવા માટે?
છેદમાં 100 લખવાનું આવશે. તો છેદમાં 100 લખ્યા તો અંશમાં પણ 100 જ લખવાનું. કેમ? તો જ 1 થાય. એટલે 100 અંશ, 1 એટલે 100 અંશ. બરાબર. અને બીજો રસ્તો કે માની લો છેદ ઉડાડીશું, તો એ પછી બતાડીએ. પહેલાં છેદ નથી ઉડાડતા તો શું સાદું રૂપ થાય છે તે જુઓ. તો બરાબર 8000 ગુણ્યા કૌંસની અંદર છેદ સરખા થઈ ગયા 100 ઘાતાંકમાં 2 અને 100 વત્તા 5 અંશમાં 100 અને 5નો સરવાળો કરો તો કેટલો થાય? 105. હવે છેદ નથી ઉડાડતા તો અત્યારે બી હજુ નથી ઉડાડતા, પછી ઉડાડીશું. ક્યારે ઉડાડીશું? હવે આ સ્ટેપ લખ્યા પછી. તો 8000 ગુણ્યા 105 અંશ ગુણ્યા 105 અંશ. હવે છેદ ઉડાડવાના. તો શૂન્ય કેટલા છે? તો 1 2 3. તો 1 2 અને 3 શૂન્ય ઉડાડી દીધા. હવે છેદમાં 10 વધ્યા અને અંશમાં 105 ગુણ્યા 105 ગુણ્યા 8 વધ્યા. તો હવે આ 10 વડે અત્યારે હાલ ભાગવું છે, 10ને છેદ ઉડાડવા છે. તો તમે જુઓ કે આ 10 રવા દેવા હોય તો રવા દો. ચલો આપણે રવા દઈએ, 10 રવા દઈએ. અને આપણે 105 ગુણ્યા 105 ગુણ્યા 8 કરીએ. તો એ ગુણાકાર તમારે રફમાં કરવું પડે. અત્યારે હું અહીંયા બતાડી દઉં છું. 105 ગુણ્યા 105 11,025 આવ્યું. 105 ગુણ્યા 105 ગુણ્યા 8. તો આ રીતે ગુણાકાર જે કર્યો એ 88,200 આવ્યો અંશમાં, અને આ 100 ઉડાડી દો. બરાબર. એટલે 8,820 રૂપિયા. શું? એ બરાબર. તો એ બરાબર મેળવવાની આ પહેલી રીત બતાડી. હવે આ એ એટલે અમાઉન્ટ, વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ પહેલાં મળશે, પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની બીજી રીત બતાવી દો, ગણતરીની બીજી રીત. તો ગણતરીની બીજી રીત હું તમને બતાવી દઉં કે જેમાં આપણે શું કરીશું કે આ બાજુ મેં જે એરો કર્યો છે તો ત્યાં પહેલાં હું અહીંયા આ બતાવી દઉં કે છેદ નથી ઉડાડતા તો શું થાય છે તે. હવે આ જગ્યાએ તમારે છેદ ઉડાડવો છે કે નથી ઉડાડવો એના ઉપર આધાર રાખે છે. હવે માની લો કે છેદ ઉડાડવો છે, તો આ 5 અને 100 વચ્ચે છેદ ઉડાડીશું તો 20 50 100 એટલે છેદમાં 20 આવશે. અંશમાં કંઈ ના વધ્યું એટલે 1 આવશે, એટલે 1 અંશ આવ્યા. હવે છેદમાં 100 હતા તો 100 અંશ લખ્યું, તો હવે છેદમાં 20 છે એટલે અહીંયા તમારે 20 અંશ લખવાના. એના લીધે હવેનું સ્ટેપ થશે આ બાજુનું સ્ટેપ બરાબર 8000 ગુણ્યા કૌંસમાં ઘાતાંકમાં 2 કૌંસમાં છેદમાં આવશે 20 અને અંશમાં આવશે 20 વત્તા 1 20 વત્તા 1 21 અંશ. તો જોયો અહીંયા 105 અંશ આવ્યું, અહીંયા 21 અંશ આવ્યું. બંનેનું મૂલ્ય એક જ છે, સરખું જ છે, પણ અહીંયા છેદ નહોતો ઉડાડ્યો તો તમારે 105 અંશ આવ્યું હતું, અને આ છેદ ઉડાડ્યો તો 21 અંશ આવે છે. છેદ ઉડાડવો કે ના ઉડાડવો પહેલાં એ તમારા હાથમાં આધાર રાખે છે. બરાબર. પછી ઉડાડવો તો પડશે જ છેદ, તો પછી એ બી ઉડાડવો પડશે. તો પહેલાં ઉડાડવો છે કે નહીં એ તમારે જાતે નક્કી કરવાનું. 8000 ગુણ્યા 21 અંશ ગુણ્યા 21 અંશ. બરાબર. હવે 1 2 શૂન્ય ઉડી ગયા. 2 વડે ભાગીશું તો 40 અને 2 વડે ભાગીશું તો 20. એટલે તમારે 3 સંખ્યા ગુણાકારમાં બાકી રહી 20 ગુણ્યા 441. તો મેં 441 કેમ લખ્યા? 21 ગુણ્યા 21 એટલે 21નો વર્ગ. તો વર્ગ અને વર્ગમૂળમાં મેં તમને કીધું 1 થી 31 સુધીના વર્ગ તૈયાર કરો, ગમે ત્યાં મદદરૂપ થશે તો અહીંયા મદદરૂપ થાય. 21 ગુણ્યા 21 રફકામ કર્યા વગર તમે સીધું 441 લખી શકો. ચલો એ 441 ગુણ્યા 20માં શૂન્ય મૂકી દો 20ની. હવે 2 વડે ગુણો તો 2 એકા 2, 2 ચોકું 8, 2 ચોકું 8. 8,820 રૂપિયા વ્યાજ મુદ્દલ મળ્યું. તો અહીંયા પણ એ જ મળ્યું, તો અહીંયા પણ એ જ મળ્યું. એટલે આ બે રીતમાંથી તમારે ગમે તે કરવાનું. પહેલાં છેદ ઉડાડો કે ના ઉડાડો, અંતે જે જવાબ આવવાનો છે એ જ આવશે. હવે માગ્યું છે શું? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માગ્યું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ. તો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો 8,820 મળ્યા. બરાબર. જે આપણને જવાબ મળ્યો 8,820, એમાંથી મૂળ મુદ્દલ 8,000 બાદ કરો.
મૂળ મુદ્દલ 8,000 બાદ કરો, બરાબર. તો બાદ બાકી આવશે 820 રૂપિયા. અને આ જે મળ્યું એ કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષનું, બરાબર. તો કોઈ રકમ વ્યાજે આપણે લાયા હોય 8,000, ધારો કે 5% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 2 વર્ષ માટે, તો 2 વર્ષ પછી આપણે વધારાના એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ તમારે 820 રૂપિયા ચૂકવવું પડે, બરાબર. અને મૂળ રકમે આપવાની 8,000 એટલે 8,820 ટોટલ રકમ. તો તમે આ દાખલો સમજ્યા હશો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રયત્ન કરો માં શું પૂછ્યું છે તે જુઓ. તો પૂછ્યું છે સમયગાળો અને દર શોધો. તો 2 દાખલા છે. એમાં પહેલો દાખલો, એમાં લખ્યું છે કે એક રકમ 1.5 વર્ષ માટે, કેટલા રૂપિયા વ્યાજે લાવે એ અહીંયા મહત્ત્વનું નથી, કેમ કે આપણને સમયગાળો અને દર શોધવાનું પૂછ્યું છે એટલા માટે. 1.5 વર્ષ માટે 8%ના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લેવામાં આવે છે. હવે તમને થશે કે સાહેબ સમયગાળો દર શોધો તો બહુ સહેલો છે. સમયગાળો અહીંયા આપેલો છે n બરાબર 1.1 વર્ષ, એટલે કે 3/2 વર્ષ, બીજી ભાષામાં 1.5 વર્ષ આપણે, બરાબર. 1.1 એટલે 1.5 વર્ષ, બરાબર. તો એ તો આપી દીધો છે અને શોધવાનું ક્યાં, તો સીધું કહેવાનું છે. પણ આ મહત્ત્વનું છે, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે. જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે હોત તો આટલો 3/2 વર્ષ, એટલે કે 1.1 વર્ષ, બીજી ભાષામાં 1.5 વર્ષ, બરાબર. પણ આપણે અર્ધવાર્ષિક રીતે છે એટલે તમારે આ જવાબ નથી. તો કે રીતે જવાબ મળશે? તો તમે જ વિચારો. અર્ધવાર્ષિક એટલે 6 મહિને, 6 માસ વ્યાજ શોધવાનું, પછી બીજા 6 માસે ફરીથી વ્યાજ શોધવાનું, અને ત્રીજા 6 માસે વ્યાજ શોધો ત્યારે 1.5 વર્ષ 18 માસ, એટલે કે 1.5 વર્ષ થાય. એટલે 1.5 વર્ષમાં વ્યાજ કેટલી વખત ગણવાનું? 3 વખત. તો આને કહેવાય સમયગાળો 3, n બરાબર 3. હવે જે ચોપડીની અંદર દાખલા ગણેલા છે એમાં સૂત્ર અહીંયા મેં બાજુમાં લખ્યું છે તે રીતે નથી લખેલું. મેં જે આ સૂત્ર લખેલું છે ને એ રીતે સૂત્ર નથી લખેલું. જે ચોપડીની અંદર જે સૂત્ર લખેલું છે એ આ રીતે લખેલું છે કે a બરાબર p × 1 + r/100 પછી વાર્ષિક રીતે હોય તો બી આ સૂત્ર, અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો પણ આ સૂત્ર, ચતુર્માસિક રીતે કે ત્રિમાસિક રીતે શોધવાનું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ તો પણ આ જ સૂત્ર છે. પણ તો પછી ચોપડીવાળાએ સૂત્ર એક જ લખ્યું છે તો દરેક વખતે આરની જગ્યાએ એનું એ જ આવે? તો ના. અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો આર જે રકમમાં આપેલો હોય તે ના આવે, n એ રકમમાં આપેલું હોય તે ના આવે, તે સમજવાનું છે. તો એના બદલે મેં પછી આ સૂત્ર તમને આપેલું છે, તો બંને સમજાવી દઈશ. તો તમને અહીંયા n કેટલું આપ્યું છે? 3/2 વર્ષ, 1.5 વર્ષ એટલે 3/2 વર્ષ. પણ તમારે n3 કેમ લેવાનું? કેમ કે સમયગાળો અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો ડબલ થાય. એટલે તમને જે n આપેલું હોય એને તમારે 2 વડે ગુણવાનું, ત્યારે જે જવાબ મળે એ કહેવાય સમયગાળો. તો આ રીતે સમયગાળો 3 પહેલા દાખલામાં. એટલે જો તમે ચોપડીવાળું સૂત્ર લેશો તો nની જગ્યાએ 3 લખવાના, અને જો મારું સૂત્ર લેશો, મેં બનાવેલું જે સૂત્ર છે, તો તમારે nની જગ્યાએ 3/2 લખવાના, અને ગુણ્યા 2 કરશો એટલે 2 ઉડી જશે, એટલે આમે ઘાતાંકમાં 3 જ રહેશે, બરાબર. તો ગુણ્યા 2 કેમ લખ્યું? અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો 1 વર્ષમાં 2 ભાગ થાય એટલે સમયગાળો બમણો થાય, એટલા માટે ગુણ્યા 2 લખેલું છે, બરાબર. બંને સાચું જ છે પણ બંનેને સમજવું પડે. બીજું દર શોધો. દર એટલે વ્યાજનો દર. અહીંયા વ્યાજનો દર કેટલો આપ્યો છે? 8%. તો તમને થશે કે સાહેબ r બરાબર 8% તો આપી દીધો છે, તો 8% વ્યાજનો દર ગણાશે? પણ ના. જો વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો વ્યાજનો દર 8% ને 8% રહે. પણ અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે
તો વ્યાજનો દર એનાથી અડધો R/2 એટલે 4% ગણાશે. એટલે 4% વ્યાજનો દર ગણાશે. એટલે દર એટલે શોર્ટમાં લખ્યું છે કે દર કેટલો, તો 4%. તો કેમ 2 વડે ભાગ્યું? તો જે પણ વ્યાજનો દર આપેલો હોય રકમમાં એ વાર્ષિક હોય, વાર્ષિક 8%. તો એને અર્ધવાર્ષિક રીતે ગણીએ તો આ 8% એ 100 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ છે. પણ આપણે 6 મહિને વ્યાજ ગણવાનું હોય તો 1 વર્ષના 2 ભાગ થાય, તો આ ભાગમાં 4% અને આ ભાગમાં 4%. એટલે વ્યાજનો દર અડધો થાય. એટલે મેં સૂત્રમાં R/2 લખેલું છે અને ચોપડીમાં તમને સીધું R જ લખેલું હશે. પણ જ્યારે ચોપડીવાળું સૂત્ર લો તો એટલું યાદ રાખવાનું કે તમે આ આરની જગ્યાએ 8% નહીં લખી શકો, એ 4% લખવું પડશે, કેમ કે વ્યાજનો દર અડધો થાય. બરાબર? તો અહીંયા લખેલું છે, જુઓ કે ચક્રવૃદ્ધિ વ્યાજનો સમય અર્ધવાર્ષિક હોય તો વ્યાજ 2 વખત ગણવું પડે, 1 વર્ષમાં 2 વખત વ્યાજ ગણવું પડે. તેથી સમયગાળો હોય એ બમણો થઈ જાય, આપેલો હોય એનાથી બમણો થઈ જાય, અને જે દર હોય એ અડધો થઈ જાય. બરાબર? એટલે સમયગાળો બમણો થઈ જાય. એટલે મેં આપેલા સમયગાળાને, રકમના આપેલા સમયગાળાને 2 વડે ગુણ્યું છે, અને દર અડધો થઈ જાય એટલે જે વ્યાજનો દર રકમમાં આપેલો હોય એને 2 વડે ભાગ્યું છે. એટલે આ સૂત્ર બી સાચું છે. અને જો ચોપડીવાળું સૂત્ર સમજો તો તમારે સમયગાળો બમણો કરીને જ એનની જગ્યાએ લખવાનું, વ્યાજનો દર અડધો કરીને જ અહીંયા લખવાનું, એ સમજવાનું. ચલો હવે બીજો દાખલો. એક રકમ 2 વર્ષ માટે 4%ના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લેવામાં આવે છે, અર્ધવાર્ષિક રીતે જ. તો સમયગાળો કેટલો ને દર કેટલો? તો તમે કહો સાહેબ સમયગાળો તો 2 વર્ષ છે, પણ અર્ધવાર્ષિક રીતે હોવાથી સમયગાળો 4 વર્ષ કહેવાશે, એટલે 4 કહેવાશે. સમયગાળો બરાબર 4. એટલે તમારે ચોપડીવાળું સૂત્ર લેશો તો એની જગ્યાએ સીધા 4 લખવા પડશે, એની જગ્યાએ 4 લખવા પડશે. અને મારાવાળું સૂત્ર લેશો તો 2 જ લખવાનું, એની જગ્યાએ 2, પણ એની જગ્યાએ 2 લખશો તો ગુણ્યા 2 કરશો એટલે 4 થઈ જ જશે. બરાબર? અને વ્યાજનો દર 4% આપેલો છે, તો એ વાર્ષિક હોય, જે આપેલો હોય ને રકમમાં એ વાર્ષિક હોય એટલે 4%. પણ અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય એટલે વ્યાજનો દર એનાથી અડધો થઈ જાય એટલે 2%. તો તમે જો ચોપડીવાળું સૂત્ર લેશો તો આરની જગ્યાએ સીધું 2% લખવું પડશે. અને રકમનો આર તમે લખશો 4%, તો 4% ભાગ્યા 2 કરશો એટલે 2% આવી જ જશે. તો તમે આ ભાગને સમજ્યા હશો. બરાબર? તો અહીંયા જે લખેલું છે, બરાબર, એમાં એક નીચે શું લખ્યું છે વિચારો એ જોઈ લો. વિચારો ચર્ચા કરો ને લખો કે એક રકમ 1 વર્ષ માટે 16% પ્રતિ વર્ષના દરે લેવામાં આવે છે. તો આપણે જે 1 વર્ષ એને જ લખીએ n બરાબર 1 વર્ષ, અને 16% એટલે R બરાબર 16%. બરાબર? રકમ પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજનો દરનો સમય ત્રિમાસિક હોય, એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ દર 3 મહિને શોધવાનું હોય, તો 1 વર્ષમાં કેટલી વાર વ્યાજની ગણતરી કરવામાં આવશે? તો 1 વર્ષની મુદત છે, પણ ત્રિમાસિક રીતે વ્યાજ ગણવાનું છે, એટલે 3 મહિનાના કેટલા ભાગ થાય 1 વર્ષમાં? તો 3 મહિના વત્તા 3 મહિના વત્તા 3 મહિના વત્તા 3 મહિના, એટલે ત્યારે 12 મહિના થાય. એટલે 4 વખત 4 વાર વ્યાજની ગણતરી કરવામાં આવશે. તો આ પ્રશ્નનો જવાબ 1 વર્ષમાં વ્યાજની ગણતરી 4 વાર કરવામાં આવશે, કેમ કે ત્રિમાસિક વ્યાજ ગણવાનું છે, ત્રિમાસિક રીતે. સમજી ગયા? તો આ સમજો તમે, આ જે લખાણને સમજો, વાર્ષિક રીતે, અર્ધવાર્ષિક રીતે, ચતુર્થમાસિક રીતે, ત્રિમાસિક રીતે, તો તમને એના આધારે આ સૂત્રમાં અહીંયા શું ફેરફાર થશે, કે સમયગાળો બમણો થશે કે 3 ગણો થશે કે 4 ગણો થશે ખબર પડે. પછી વ્યાજનો દર એનું એ રહેશે કે અડધો થશે કે ત્રીજા ભાગનો થશે કે ચોથા ભાગનો થશે, તો તે રીતે ખબર પડે. બરાબર? તો તમે આ ભાગ સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 12ની રકમ શું કહે છે તે જુઓ.
ઉદાહરણ નંબર 12ની રકમમાં લખ્યું છે કે જો રૂપિયા 12,000ની લોન, એટલે 12,000 રૂપિયાની લોન લેવામાં આવેલી છે 1.5 વર્ષ માટે, 10%ના અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવી હોય તો કુલ કેટલી રકમ પછી પરત ચૂકવવી પડે? તો આ જે રકમ આપેલી છે એ રકમમાં તમને કઈ મુદ્દલ કેટલું આપેલું છે? તો મુદ્દલ આપેલું છે રૂપિયા 12,000 1.5 વર્ષ માટે. તો રૂપિયા 12,000 n બરાબર 1.5 વર્ષ અને વ્યાજનો દર કેટલા ટકા છે? 10%. r બરાબર 10%. રકમ પ્રમાણેના અંક છે, બરાબર. અને લખ્યું છે કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લેવામાં આવે છે, એટલે અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. અર્ધવાર્ષિક રીતે, બરાબર. તો શું માગ્યું છે કે છેલ્લે કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડશે? કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડે એટલે માગ્યું છે વ્યાજ મુદ્દલ. કેમ કે જ્યારે તમે કોઈ પૈસા લાવો તો એ લાયેલી રકમ પણ આપવાની ને પછી એને ઉપરનું વ્યાજ પણ આપવાનું, એટલે વ્યાજ મુદ્દલ આપવાનું. એટલે તમને શું માગ્યું છે ખબર હોવી જોઈએ. તો તમને એમાઉન્ટ જ માગેલી છે, એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ અલગથી શોધવાનું છે નહીં. મેં અહીંયા સૂત્ર લખી કાઢેલું છે. હવે આ દાખલો હું તમને 2 રીતે બતાવી દઉં છું. એક આ સૂત્રનો ઉપયોગ કરી અને એક બીજી 3 રીતો શીખવાડી ચક્રવૃદ્ધિ વ્યાજમાંની, એમાંની આ બીજી રીત પણ હું તમને બતાવીશ. પણ પહેલાં પહેલી રીત જોઈ લો. 1.5 વર્ષમાં 6 મહિનાના 3 ભાગ થાય, એટલે 3 અડધા વર્ષ હોય, અડધા વર્ષના 3 ભાગ હોય. તેથી વ્યાજની ગણતરી 3 વખત કરવી પડશે અને વ્યાજનો દર અડધો થઈ જશે, એટલે જે 10% હતું એ 5% થઈ જશે. એટલે જે ચોપડીમાં આપેલું સૂત્ર n ગુણ્યા 2 નથી લખ્યું, r ભાગ્યા 2 નથી લખ્યું. હવે તમારે nની જગ્યાએ તમારે જે 1.5 વર્ષ છે n બરાબર 3/2 રકમવાળું, એને ગુણ્યા 2 એટલે સીધું n બરાબર 3 લખવાનું, એટલે એની જગ્યાએ 3. અને જે r જે છે ભાગ્યા 2 કરવાનું, એટલે 10 ભાગ્યા 2 એટલે 5%, એટલે સીધું આની જગ્યાએ 5% લખેલું છે, બરાબર. અને 12,000 રૂપિયા જે આપણે લાવેલા છે તે લોન સ્વરૂપે. અને પછી મેં તમને શું શીખવાડ્યું છે કે અહીંયા છેદ ઉડાડવો કે નથી ઉડાડવો. તો 21/20 લખ્યું હોય ક્યારે? 5 વડે 100 ને ભાગે એટલે 20, એટલે 21/20. અહીંયા છેદમાં 20 આવ્યા છે તો 20/20 1 થાય, એટલે 20 + 1 21/20 આ રીતે થાય. અને ઘાતાંકમાં કેટલા છે? 3, એટલે 21/20 3 વખત લખેલું છે. અને પછી આનું સાદું રૂપ એટલે તમે જુઓ તો 1 2 3 0 ઉડાડી દો, બરાબર. 2 વડે ભાગો તો 6, 2 વડે ભાગો તો 3. હવે તમને આ 2 વડે નહીં ભગાય, તો આ જવાબ ક્યારે મળ્યો હોય? 21 × 21 × 21 અને ગુણ્યા 3. તો 21 × 21 441 ગુણ્યા 21 અને 21 × 63. અને એ જે જવાબ આવે ભાગ્યા 2 કરો એટલે 13,891.50 રૂપિયા એ 1.5 વર્ષ પછી આટલા ચૂકવવા પડે. તો આ ત્રીજી રીતનો જવાબ આપણે ત્રીજી રીત કહીએ છીએ, જેમાં અહીંયા સૌથી પહેલાં ગણ્યું. અને વિદ્યાર્થી મિત્રો, જે બીજી રીત શીખવાડવામાં આવેલી છે એ બીજી રીત પ્રમાણેની વાત કરીએ તો એમાં 6 મહિના પ્રમાણે આપણે જોઈએ તો 6 મહિના એટલે 1/2 વર્ષ કહેવાય. એટલે તમે જ્યારે n લેશો તો એની જગ્યાએ 1/2 લખવાનું આવશે. r બરાબર તો 10% જ આવશે. n 1/2, r 10%. અને આ જે મુદ્દલ છે એ કઈ રીતે લેવાનું આવશે તેની વાત કરી લઈએ. પહેલાં સમજાવી દો અને પછી આંકડાકીય. તો જ્યારે તમે પહેલાં સમયગાળાનું વ્યાજ શોધશો, એ I1 એટલે પહેલાં વર્ષનું નહીં, પહેલાં સમયગાળાનું. એટલે કે અહીંયા 3 સમયગાળા છે, 6 માસ 6 માસ 6 માસ 3 વખત, બરાબર. 6 માસ વત્તા 6 માસ વત્તા 6 માસ, એટલે આ પહેલા સમયગાળાની વાત છે, બીજા સમયગાળાની અને ત્રીજા સમયગાળાની. જ્યારે પહેલા સમયગાળાનું વ્યાજ શોધશો તો P1 RN છેદમાં 100 અને એ વ્યાજ મળશે. એટલે પહેલા સમયગાળાને અંતે વ્યાજ મુદ્દલ શોધશો તો એ A1 બરાબર P1 વત્તા I1, પણ 1 એટલે પહેલું વર્ષ નહીં, પહેલો સમયગાળો, બરાબર. અને એ જે મળશે એને તમે P2 કહેશો. પછી તમે બીજા સમયગાળાનું વ્યાજ શોધશો તો બીજા 6 મહિનાનું વ્યાજ શોધશો તો સૂત્ર એ રીતે જ, પણ P2 RN છેદમાં 100.
એન 1/2 એટલે અડધું વર્ષ લેવાનું, આર 10% અને P2 જે અહીંયા મળ્યું હોય તે. એટલે I2 એટલે બીજા સમયગાળાનું વ્યાજ મળશે અને બીજા સમયગાળાનું વ્યાજ મળે એટલે બીજા સમયગાળાના અંતે વ્યાજ મુદ્દલ P2 વત્તા I2 અને એ જે મળશે એને તમે P3 કહેશો અને એ જ્યારે મળશે ત્યારે તમે ત્રીજા સમયગાળાનું વ્યાજ P3RN/100 બરાબર. એન 1/2 આર 10% અને P3 એટલે આ જે મળ્યું હોય તે. અને જ્યારે ત્રીજા સમયગાળાનું વ્યાજ મળે એટલે ત્રીજા સમયગાળાને અંતે વ્યાજ મુદ્દલ બરાબર P3 વત્તા I3 અને જે આ જવાબ મળશે એ ત્રીજા સમયગાળાને અંતે એટલે કે 1.5 વર્ષના અંતે 1.5 વર્ષ પછીનું ચૂકવવાની થતી રકમ મળશે. તો જે મેં તમને આ સમજાવ્યું એ મેં તમને રીત સમજાવી દીધેલી છે. આ દાખલામાં આંકડા પ્રમાણે વાત કરીએ તો I1 એટલે પહેલું વર્ષ નહીં, પહેલાં 6 મહિનાનું વ્યાજ P1RN/100 ₹600 બરાબર. તો પહેલા સમયગાળાને અંતે એટલે પહેલાં 6 મહિનાને અંતે વ્યાજ મુદ્દલ બરાબર 12,000 વત્તા 600 એટલે 12,600 જેને આપણે P2 કહીશું બરાબર. બીજા સમયગાળાનું વ્યાજ P2RN/100 તો આ સૂત્ર પ્રમાણે 630 મળશે એટલે બીજા 6 મહિનાનું વ્યાજ 630 થશે અને તમે જુઓ પહેલા સમયગાળાનું 600 થયું, બીજા સમયગાળાનું 630 થયું એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ વ્યાજ વધતું જાય બરાબર. અને એ તમે ઉમેરશો P2 વત્તા I2 તો એ A2 મળશે એ 13,230 એને P3 કહીશું. તો P3RN/100 એ તમે કરશો ત્યારે I3 મળશે. ત્રીજા સમયગાળાનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એ મળે 661.50 એ પણ વધ્યું બરાબર. 600 પછી 630 પછી 661.50 એને તમે P3 વત્તા I3 કરશો એટલે A3 મળશે. એટલે ત્રીજા સમયગાળાને અંતે એટલે 1.5 વર્ષને અંતે ચૂકવવાની થતી રકમ 13,891.50 એ બીજી રીતે તમને મેં શોધીને બતાડ્યું બરાબર. આ પહેલી રીતે શોધીને પહેલી રીત બીજી રીત કહેવાનો મતલબ અહીંયા પ્રમાણે આ દાખલો ગણ્યો છે પ્રમાણે મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં તમને સમજાવી હતી એ રીતમાં આને ત્રીજી રીત કહેવાય અને બીજી રીત કહેવાય બરાબર. તો કહેવાનો મતલબ શું, રીત ખબર હોવી જોઈએ કે રીત શું કરી. 3 રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધાતું હોય છે બરાબર. તો એને સમજવું પડે. તો આ ઉદાહરણ નંબર 12 તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રયત્ન કરોમાં 2 દાખલા છે બરાબર. પહેલાં બંનેની રકમ જુઓ. તો પહેલો દાખલો છે કે ₹2400નું 2 વર્ષના અંતે 5%ના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે વાર્ષિક દરે બરાબર. અને બીજો દાખલો છે ₹1800નું 1 વર્ષના અંતે 8%ના ત્રિમાસિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. બંનેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે પણ અહીંયા વાર્ષિક દરે લખેલું છે અને અહીંયા ત્રિમાસિક દરે લખેલું છે બરાબર. એટલે પહેલાં તો અહીંયા ધ્યાન જવું જોઈએ કે વ્યાજની ગણતરી કઈ રીતે છે, વાર્ષિક દરે ત્રિમાસિક દરે. બીજું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે તો આપણે ત્રીજી રીત કરીએ તો એમાં પહેલાં આપણે વ્યાજ મુદ્દલ શોધીશું એ એમાઉન્ટ વ્યાજ મુદ્દલ અને પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ એ ઓછા P કરીને મેળવીશું. હવે આ જે પહેલો દાખલો છે એમાં વાર્ષિક દરે છે તો એમાં આ સૂત્ર લખ્યું છે. તો એમાં મેં રેડ કલરથી બતાવ્યું છે. તો એમાં આપણે આર જે છે વ્યાજનો દર એમાં કોઈ 2 વડે 3 વડે 4 વડે ભાગવાનું નથી અને એન જે છે સમયગાળો એને પણ આપણે 2 વડે 3 વડે 4 વડે ગુણવાનું નથી કેમ કે વાર્ષિક દરે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. તો આ સૂત્ર જુઓ અને અહીંયા જે છે સૂત્ર એમાં R/4 N × 4 કેમ કે ત્રિમાસિક દરે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો 1 વર્ષમાં 3 મહિનાના 4 ભાગ પડે બરાબર. તો એના લીધે આ સૂત્ર તમને સમજી ગયા હશો બરાબર. આપણે પહેલો દાખલો પહેલાં ગણીશું. તો પહેલો દાખલો પહેલાં ગણવા માટે સૂત્ર તમે સમજી ગયા કે રીતે લખેલું છે. હવે P જે છે 2400 છે બરાબર અને ઘાતાંકમાં 2 વર્ષ એટલે N2 બરાબર 2 વર્ષ વત્તા
હવે છેદમાં 100. આ રીતે તમારે આંકડા લખવાના. હવે 5% છે આર, તો અહીંયા 5. હવે તમારે અહીંયા 5 વડે 100ને ભાગીશું તો છેદમાં 20 આવશે. તો પછી એ કર્યા પછી તમારે જો કરી દેવું હોય તો અહીંયા 5 વડે ભાગીએ તો 1, અહીંયા 5 વડે ભાગીએ તો 20, તો અહીંયા 20 લખવાનું. બરાબર. તો એના લીધે હવે એનું સ્ટેપ થશે 2400 ગુણ્યા કૌંસની અંદર છેદમાં 20, છેદ સરખા થઈ ગયા, અહીંયા 20 અને અંશમાં 20 વત્તા 1 એટલે 21 અને ઘાતાંકમાં 2. આટલું ખબર પડી હોવી જોઈએ. હવે એના પછી 2400 ગુણ્યા 21 2 વખત. 2 શૂન્ય આપણે ઉડાડી દેશો. આ 2 વડે ભાગીશું તો 12, 2 વડે ભાગીશું તો 6. બરાબર. હવે તમારે ગુણાકાર કરવાનો આવ્યો 6 ગુણ્યા 441, કેમ કે 21 ગુણ્યા 21 441. તો હવે ગુણાકાર કરીશું તો 6 એકા 6, 6 ચોકુ 24 વધી 2, 6 ચોકુ 24 ને 2 26. તો આ જો 2646 મળ્યું એ વ્યાજ મુદ્દલ. આ જવાબ નથી. આપણને પૂછ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આપણે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. માની લો કે આપણે અહીંયા બાજુમાં શોધીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો આપણે કેટલું મળ્યું? 2646 ઓછા 2400 મુદ્દલ અને રૂપિયા. તો બાદ બાકી કરીશું એટલે 246 રૂપિયા એ જે મળ્યું એ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું વાર્ષિક રીતે. બરાબર. તો આ પહેલો દાખલો સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આ બીજો દાખલો છે. બરાબર. એમાં પી બરાબર ₹1800, એન બરાબર 1 વર્ષ અને આર બરાબર 8% છે અને ત્રિમાસિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. એટલે આપણું આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર પી બરાબર 1800 બરાબર અને અહીંયા આપણે એન બરાબર 1 વર્ષ, 1 ગુણ્યા 4 કેમ કર્યું? કેમ કે 1 વર્ષમાં ત્રિમાસિક રીતે વ્યાજ શોધવાનું તો 4 વખત શોધવાનું હોય એટલે. બરાબર. અને છેદમાં 100. આર ભાગ્યા 4 એટલે આર છે 8%. તો 8%ને 4 વડે ભાગીશું એટલે 2 થશે. બરાબર. હવે આ 2 વડે 100ને ભગાય છે. તો 2 વડે 100ને ભાગ્યા વગર પહેલાં હું કરીને બતાડું છું. અને જો 2 વડે 100ને ભાગીશું તો છેદમાં 50 આવશે. તો એક કરીને પણ હું તમને બતાવીશ. પણ પહેલાં ચલો છેદ નથી ઉડાડતા તો આપણને શું તકલીફ પડે છે અથવા શું થાય છે એ જુઓ. તો ચલો છેદમાં 100 છે તો અહીંયા 100 લખવાનું. બરાબર. એના લીધે એના પછીનું સ્ટેપ થશે 1800 ગુણ્યા કૌંસની 12 કૌંસની અંદર છેદમાં 100 અને અંશમાં 100 વત્તા 2 એટલે 102. બરાબર. હવે 102 અને 100 વચ્ચેનો ભાગાકાર આપણે નથી કરતા. પહેલાં બધું અલગ અલગ ગોઠવી દઈએ. 1800 ગુણ્યા 102 અલગ અલગ રીતે એટલે 4 વખત ઘાતાંક છે 4 એટલે 4 વખત 102 લખવાના આવશે. બરાબર. હવે આપણે છેદ ઉડાડવાનો છે. તો છેદ ઉડાડવા માટે 1800ના જે 2 શૂન્ય છે તો આ ગમે તે એક 100માંથી 2 શૂન્ય ઉડાડી દેવાના. હવે જે વધ્યું એમનો ગુણાકાર કરવાનો આવશે. તો શું વધ્યું? તો અંશમાં વધ્યું 18 ગુણ્યા 102 ગુણ્યા 102 ગુણ્યા 102 ગુણ્યા 102 અને છેદમાં 10 લાખ. કેમ? 100 ગુણ્યા 100 ગુણ્યા 100. બરાબર. હવે 102 ગુણ્યા 102 ગુણ્યા 102 ગુણ્યા 18નો જવાબ મેળવવાનો તમારા રફકામમાં અને એ જે જવાબ મળે એ અંશમાં લખવાનો અને છેદમાં 10 લાખ. તો આપણે એ ગુણાકાર રફમાં કરેલો મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે અંશમાં છે જે સંખ્યાઓ એમનો ગુણાકાર કરીએ. 102 ગુણ્યા 102 ગુણ્યા 102 ગુણ્યા 102 4 વખત ગુણ્યા 18. તો એ જવાબ શું મળે છે તે જુઓ. એટલે મેં ગુણાકાર કરી રાખ્યો છે. તો પહેલાં 102 ગુણ્યા 102 કર્યું તો 10,404 આવ્યું.
બરાબર. હવે ફરીથી 102 ગુણ્યા 102 કરવાની જરૂર નથી, કેમ કે એ બીજી વખત બી 102 ગુણ્યા 102 કરીશું તો બી જવાબ 10,404 જ આવશે. એટલે તમારે 10,404 ગુણ્યા 10,404 કરવાનું. તો 10,404 ગુણ્યા 10,404 કરતાં આવડવું જોઈશે. બરાબર. તો જવાબ મેં મેળવી દીધો છે. એટલે કઈ રીતે થાય એ તમને શીખવાડતો નથી, કેમ કે ગુણાકાર તો આવડવો જ જોઈશે. આ ચક્રવૃદ્ધિ વ્યાજવાળા વિભાગમાં તમારે આવા મોટા મોટા ગુણાકાર આવશે જ. તો એ ગુણાકાર કેલ્ક્યુલેટરથી પરીક્ષામાં નહીં કરી શકો, એટલે તમારે કાગળ ઉપર આવા ગુણાકાર સાચા પડવાની પ્રેક્ટિસ કરવી પડશે. તો આ જે ગુણાકાર આવ્યો એ કોનો ગુણાકાર આવ્યો? આ જે જવાબ આવ્યો એ 102 ગુણ્યા 102 4 વખતનો ગુણાકાર આવ્યો. હજુ ગુણ્યા 18 છે, તો જે જવાબ હમણાં નીચે મેળવ્યો એને 18 સાથે ગુણો. તો 18 સાથે ગુણાકાર કરવાથી આ જે જવાબ મળ્યો તે અંશમાં રહેલી પાંચે સંખ્યાનો ગુણાકાર મળ્યો. તો કયો? 19, 48, 3, 19, 48, 3, 77, 888. બરાબર. તો એ ગુણાકાર જે રફમાં કરેલો હોય એને તમારે કાગળમાંથી મતલબ નોટની પાછળ કરો તો આગળ આવતા એમાં ભૂલ ના થવી જોઈએ. તો આ જે જવાબ આવ્યો એમાં 10 લાખ વડે ભાગોને 6 દશાંશ સ્થળ કાપવાના. 1, 2, 3, 4, 5 અને 6. એટલે 1948,377,888. આ જે મળ્યું એ વ્યાજ મુદ્દલ મળ્યું. તો આ જે વ્યાજ મુદ્દલ મળ્યું એ દશાંશ ચિહ્ન પછી 6 અંક છે. તો તમારે દશાંશ ચિહ્ન પછી જ્યારે વધારે અંક હોય અને રૂપિયા પૈસાની વાત હોય તો દશાંશ ચિહ્ન પછી 2 જ અંક તમારે લખવાના. ત્રીજો અંક જોવાનો કે એ કેવો છે, 5થી નાનો છે કે 5 કે 5થી મોટો છે. જો એ 5થી નાનો હોય આ ત્રીજો અંક તો 37ના 37 જ રહેશે, પણ આ 5થી મોટો છે એટલે 4થી મોટો છે તો 37ને બદલે 38 લખવાનું આવશે. એટલે શું આવશે? વ્યાજ મુદ્દલ બરાબર ₹1948.38. તો આ વ્યાજ મુદ્દલ મળ્યું. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો હવે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર A ઓછા P. તો એ જે મળ્યું 1948.38 માંથી કેટલા રૂપિયા મુદ્દલ છે? 1800 રૂપિયા બાદ કરવાનો. ₹1800 બાદ કરો. 1800.00 કહેવાય. બરાબર. તો એ બાદ બાકી જે કરશો એ કેટલી આવશે? તો 148.38. તો આ જે મળ્યું એ ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું 1 વર્ષનું ત્રિમાસિક રીતે. 1 વર્ષનું વ્યાજ મળ્યું ત્રિમાસિક રીતે 8%ના દરે 1800 રૂપિયા ઉપરનું. તો તમે શું જોયું કે જ્યારે ત્રિમાસિક રીતે હોય તો સૂત્ર કયું લેવાનું? પછી સૂત્રમાં 4 ઘાતાંક આવશે. બરાબર. છેદ ઉડાડ્યો નથી તો શું અંક આવ્યા? એનો ગુણાકાર કેટલો મોટો થયો? ગુણાકારમાં ધ્યાન રાખવાનું. હવે આ જ દાખલો હવે હું તમને અહીંયા 2 વડે 100ને નહોતું ભાગ્યું, તો 2 વડે 100ને ન ભાગવાથી જે કર્યું એ તમે જોયું. હવે 2 વડે 100ને ભાગીશું, 2 વડે 100ને ભાગીશું 50 કરીશું એટલે 1/50 આવશે. તો અંક કેવા આવે છે અને એ અંક આવવાથી દાખલો સહેલો થશે કે અઘરો થશે તે હવે જોઈ લો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જગ્યાએ આપણે ઘણી વખત છેદ ઉડાડવા જોઈએ જેથી અંક નાનો થાય અને ગુણાકાર નાના થાય. પણ અમુક વખતે છેદ ઉડાડવાથી અઘરું થઈ જશે. હવે કે રીતે ખબર પડે તો તમે જુઓ, અહીંયા 1800 છે એમાં 2 જ શૂન્ય છે. હવે અહીંયા ઘાતાંક છે 4. બરાબર. હવે ઘાતાંક 4 છે એટલે તમારે હમણાં જ મેં સમજાવ્યું હતું 102 100 4 વખત આવ્યું હતું. બરાબર. હવે આપણે અહીંયા છેદ ઉડાડીશું તો શું થશે? અંશમાં 1/50. એટલે છેદમાં 50 આવ્યા એટલે આપણે અહીંયા 50/50 લખવાના આવશે. એના લીધે ઘાતાંકમાં તો 4 અને અંશમાં આવશે 51, છેદમાં આવશે 50. અંશમાં 51 કેમ? 50 + 1. હવે
તમે જુઓ, કર્યા પછી ખબર પડશે કે અઘરું થઈ જશે. અહીંયા છેદ ઉડાડવાથી અંક નાનો થયો 100 કરતાં અને 102 કરતાં, પણ છતાં આગળ જે કર્યું આપણે એના કરતાં વધારે અઘરું થઈ જશે. આગળ અંક મોટો હતો 102 અને 100, પણ પ્રમાણમાં આપણને આના કરતાં સહેલું પડશે. આમાં અઘરું કેમ પડશે તમે જુઓ. 1800 ગુણ્યા 51 50 51 50 4 વખત લખીશું તો તમે જોઈ શકો છો કે 1 2 શૂન્ય ઉડી જશે. હવે બીજા શૂન્ય ઉડશે નહીં અને છેદમાં શું વધશે? તો પાયો પાયો 25, પાયો પાયો 25 અને 25 ગુણ્યા 25 625, અને આ 2 શૂન્ય જે છે એ શૂન્યવાળી સંખ્યાનો ગુણાકાર 100, અને અંશમાં 18 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 4 વખત 51. તો તમારે અહીંયા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 ગુણ્યા 51 તમારે કરીને ગુણ્યા 18 કરવા પડશે. તો આગળ 102 ગુણ્યા 102 4 વખત કરવાથી જે ગુણાકાર થયો તો એના કરતાં નાનો અંક છે. ગુણાકાર તો તમે કરી નાખશો, 625 વડે ભાગવું પડશે. એ અઘરું પડશે તમને, બરાબર. પેલામાં તો છેદમાં 10 લાખ હતા, 10 લાખ હતા એટલે 6 દશાંશ સ્થળ કાપીને સીધો જવાબ આવી ગયો હતો. એટલે આ રીત કરવાથી તમને વધારે અઘરું પડશે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ તો કરવાનો નથી. તો તમારે નક્કી એ ક્યારે કરવાનું કે છેદ ઉડાડવું કે નહીં. જો અહીંયા શૂન્ય પી મુદ્દલમાં શૂન્ય વધારે આપે, અહીંયા 2 શૂન્ય છે, પણ ધારો કે ઘણી વખત મુદ્દલ તમને આપશે કે ભાઈ 3 લાખ, બરાબર, તો 0.5 છે. પછી તમારે જોવાનું ઘાતાંકમાં કેટલા છે અને છેદમાં શૂન્ય કેટલા આવશે એના લીધે. તો એવા સમયે તમારે છેદમાં 100ના 100 રવા દેવાના. છેદ ઉડતો હોય તો નહીં ઉડાડવાનો. તો એ પ્રેક્ટિસ કરશો ત્યારે તમને વધારે ખબર પડશે, બરાબર. તો હવે આનાથી આગળ હું દાખલો આગળ નથી વધતો, કેમ કે આ દાખલામાં પછી ગુણાકાર અને 625 વડે ભાગાકાર એ મેન્યુઅલી કરવા જશો કાગળ ઉપર તો ઘણી લાંબી રીત થઈ જશે. એટલે આ રીત નહીં કરવી, સાચી હોવા છતાં નહીં કરવાની, બરાબર. તો આ મેં તમને સમજાવ્યું કે અહીંયા છેદ ક્યારે ઉડાડવો જોઈએ, ક્યારે ના ઉડાડવો જોઈએ, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો ચક્રવૃદ્ધિ વ્યાજવાળા દાખલામાં સૌથી અઘરો દાખલો તો શબ્દ નથી વાપરતો, પણ સૌથી વધારે ધ્યાન રાખવાવાળો દાખલો છે, બરાબર. એટલે આ રીત. તો ઉદાહરણ નંબર 13માં આ દાખલો કઈ રીતે વધારે ધ્યાન રાખવા લાયક છે? તો પહેલાં તો રકમને હું વાંચું છું ને તમે સમજો. શિક્ષકે મયુરીને પ્રશ્ન કર્યો કે જો રૂપિયા 10,000નું, એટલે પી બરાબર 10,000, એમાં તો અઘરું છે નહીં, બરાબર. પી બરાબર રૂપિયા 10,000 એ અઘરું અંકથી થતું હોય છે ઘણી વખતે, પણ આ 10,000માં તો શૂન્ય પણ વધારે છે. 1 વર્ષ 3 મહિનાની વાત છે. 1 વર્ષ 3 મહિના, એક આ ધ્યાન રાખવાનું છે. એટલે એન બરાબર જે છે 1 વર્ષ 3 મહિનામાં અહીંયા વર્ષ લખ્યું છે ને અહીંયા મહિના લખેલું છે. તો પૂરેપૂરું વર્ષ કરવા માટે તમારે શું કરવું પડે? 1 વર્ષ 3 મહિના. તો 1 વર્ષ એટલે તો પૂર્ણાંકમાં 1, પણ જે 3 મહિના છે એ વર્ષમાં ક્યારે ફેરવી શકાય? 12 વડે ભાગીએ ત્યારે. તો 3/12 કરવાથી, હવે 3/12 3 વડે ભાગીએ તો 1, 3 વડે ભાગીએ તો 4, 1.1/4 વર્ષ. તો આ રીતે તમારે મુદતને વર્ષમાં ફેરવવી પડે જ્યારે પૂરેપૂરી વર્ષમાં ના આપી હોય ત્યારે. તો એક આ ધ્યાન રાખવાનું છે. બીજું કે જે વ્યાજનો દર છે એ મિશ્ર પૂર્ણાંકમાં આપેલો છે, 8.1/2, બરાબર. એટલે 8 દુ 16 ને 1 17/2% અથવા 8.5%, બેમાંથી ગમે તે અંક તમે લખી શકો. તો આ જે છે એ લખીએ તો અહીંયા આર બરાબર 8.5% અથવા 17/2%, બરાબર. અને એન બરાબર કેટલા છે? 1.1/4 વર્ષ, 1.1/4 વર્ષ. તો એક આ 2 અંકને ધ્યાનમાં રાખવાના છે, બરાબર. અને એમાં બી આ અંક આપણે મેળવવો પડ્યો. બીજું શું કીધું છે કે લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું. ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું 10,000 રૂપિયાનું આટલા સમય માટે આટલા ટકાના દરે. તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો એવો પ્રશ્ન કર્યો મયુરીને. એટલે દાખલો છે, દાખલો આપ્યો. તો પહેલાં તો મયુરીએ જે સમયગાળો છે એને વર્ષમાં ફેરવ્યો, બરાબર.
હવે અહીંયા ક્યાંય લખ્યું નથી કે અર્ધવાર્ષિક રીતે કે ત્રિમાસિક રીતે કે ચતુર્માસિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જ્યારે વ્યાજની ગણતરી કઈ રીતે કરવાની છે એવું ના કીધું હોય તો તમારે વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે એવું જ માની લેવાનું. એટલે સૂત્ર કયું આવશે ખબર પડી ગઈ? તો જે સૂત્ર છે એ આવશે એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100ની એન ઘાત. બરાબર, એન કેપિટલ લખો કે સ્મોલ લખો પણ એનને સમજો. હવે તમારે શું કરવાનું કે આ જે સૂત્ર લખ્યું એમાં તમારું જે મુદ્દલ છે 10,000 લખવાનું. ચલો, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, હવે અહીંયા છેદમાં 100 લખ્યું છે. બરાબર, 100. હવે ઘાતાંકમાં જે છે એન એ 1.1 લખવાનું. એટલે આ થોડું તમને નવું આવ્યું, 1.1. બીજું કે જે આર છે એ તમારે દશાંશમાં લખવું છે કે અશુદ્ધ પૂર્ણાંકમાં લખવું છે તમારી ઈચ્છા. અત્યારે અશુદ્ધ પૂર્ણાંકવાળું લખું છું, દશાંશવાળું પણ હું તમને સમજાવીશ અહીંયા. તો 17/2 હું લખું છું. બરાબર, તો 17/2 જે લખીશું તો આ 2 છે અંશનો છેદમાં આવશે એટલે 200 થઈ જશે. 100 ગુણ્યા 2 200 થઈ જશે. બરાબર, તો નવા સ્ટેપમાં અથવા અહીંયા 200 થઈ ગયા એમ માની લઈએ તો અહીંયા 200ના છેદમાં 200 લખવું પડશે. એટલે શું થશે? 200ના છેદમાં 200 કેમ લખ્યું? કેમ કે 17 2 છેદમાં આવ્યું એ 200 થયું. 100 ગુણ્યા 2 1.1 અને અહીંયા 10,000. બરાબર, હવે આ જે 10,000 છે એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે જુઓ ઘાતાંકમાં 1.1 છે, છેદમાં 200 આવ્યા. કેમ આવ્યા એ સમજાયું. અને અંશમાં જે આવશે એ 217 આવશે. તો આટલું તમે સમજ્યા હોવા જોઈએ. તો આ 200 કેમ ના આવ્યા, કેવી રીતે આવ્યા એ ખબર પડવી જોઈએ. ઘાતાંક મિશ્ર પૂર્ણાંકમાં છે. હવે જ્યારે આ રીતે ઘાતાંક મિશ્ર પૂર્ણાંકમાં હોય તો તમારે અહીંથી 2 ભાગ પાડવા પડે. 2 ભાગ એટલે મિશ્ર પૂર્ણાંક જે છે 1.1. એમાં 1 વર્ષનું વ્યાજ અલગ શોધવાનું અને 1.1 છે. તો જે 1.1 છે તો 1 વર્ષનું વ્યાજ અલગ શોધવાનું અને 1/4 વર્ષનું વ્યાજ અલગ શોધવાનું. તો એ રીતે 2 ભાગ પાડીશું, 1 વર્ષ માટે અને અહીંયા 1/4 વર્ષ માટે. તો પહેલાં 1 વર્ષનું વ્યાજ શોધીએ. તો આ જે છે લખાણ એ આટલું થશે 10,000 કૌંસમાં 217ના છેદમાં 200 અને 1 વર્ષનું 1/4નું હમણાં નહીં લખવાનું. હવે 1/4 વર્ષનું વ્યાજ કેવી રીતે શોધાય? 1 વર્ષનું વ્યાજ શોધ્યા પછી તમને ખબર પડશે. તો 1 વર્ષનું વ્યાજ શોધવા માટે 10,000 ગુણ્યા 217ના છેદમાં 200 એક જ વખત, એક ઘાતાંક એટલે એક જ વખત લખવાનું. 2 શૂન્ય ઉડી જશે, 100 ને 2 વડે ભાગો તો 50. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 0, 5 × 35 વધી 3, 5 × 5 ને 3 8, 5 દુ 10. તો આ જે મળ્યું એ મળ્યું એમાઉન્ટ. બરાબર, વ્યાજ મુદ્દલ મળ્યું. આ વ્યાજ નથી, આ વ્યાજ મુદ્દલ છે. પણ આ અત્યારે કામનું છે. કેમ કે આને હવે આપણે જે બીજા ભાગ માટેનું વ્યાજ એટલે P2 કહેવું તો કહી દઉં. બરાબર, બીજા સમયગાળા ઉપરનું આપણે વ્યાજ શોધવા માટે બીજા સમયગાળાનું વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર P2RN છેદમાં 100 એ રીતે તમારે કરવું પડશે. તો આ 2 એટલે બીજું વર્ષ નહીં, બીજા સમયગાળાનું. આપણે 2 સમયગાળા પડે એમાં બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર P2RN છેદમાં 100. P2 એટલે શું? બીજા સમયગાળાનું મુદ્દલ. તો બીજા સમયગાળાનું મુદ્દલ શું છે? 10,850. તો 10,850 રૂપિયા ઉપરનું વ્યાજ શોધવા માટે આર કેટલો? તો તમારે પાસે જે અહીંયા 2 છે 17/2 લખો અથવા 8.5 લખો. તો આપણે 17/2 લખીશું. તો 17/2 લખેલો અંશમાં 17 છેદમાં 2 અને એન છે એ હવે 1/4 છે. એન એટલે આ 1/4 વર્ષ. બરાબર, 1/4 વર્ષ એ મુદત થશે, સમયગાળો.
હવે તમારે શું કરવાનું? તો તમારી પાસે ઓપ્શન છે કે 2 વડે ભાગીશું. તો અંશમાં 2 વડે ભાગીશું તો 2 પંચા 10, 2 ચોકું 8 અને 25. 5425 ગુણ્યા 17 કરી એને 4 વડે ભાગવાનું અને પાછું 2 દશાંશ સ્થળ કાપીશું. એટલે જે જવાબ છે એ મળશે 230.56. તો એ બધું કરતાં આવડવું જોઈએ, બરાબર. દાખલો બાજુમાં ગણેલો છે પણ હું ગણીને બતાડું છું. તો શું જવાબ આવશે? 230.56. તો સીધો મેં જવાબ લખું છું કેમ કે એમાં સાદું રૂપ તમારે રફમાં કરવાનું આવશે. તો આ જે મળ્યું એ CI2 મળ્યું, એટલે બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. હવે માગ્યું છે શું આપણને? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું, પણ પહેલા સમયગાળાનું તો ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું નથી, એ તો વ્યાજ મુદ્દલ મળ્યું છે. તો પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A ઓછા P કરવાનું. તો એ કેટલો મળ્યો? 10,850. તો 10,850માંથી 10,000 બાદ કરો એટલે 850. એ પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ. પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને આ બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ, એ બંનેનો સરવાળો કરો એટલે તમને મળશે 1.1/4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. બંનેનો સરવાળો કરવાનો. તો કયા બંનેનો? 850.00 વત્તા 230.56. તો આ બંનેનો સરવાળો 6, 5, દશાંશ ચિહ્ન 0, 5 ને 3 8 અને 8 ને 10, અરે 8 ને 2 10. તો 1080.56 એ ફાઇનલ જવાબ આવ્યો. ફાઇનલ જવાબ એટલે 1 વર્ષ 3 મહિના માટે 10,000 રૂપિયા મૂક્યા હોય અને 8.5% વ્યાજનો દર ગણ્યો હોય તો આટલા સમય પછીનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ આજે શોધ્યું 1,080 રૂપિયા 56 પૈસા કહેવાય. એને અલગ કરીને બોલવું હોય તો 1,080.56 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. તો જુઓ, આ ગણેલી રીતમાં પણ 1,080.56 મળ્યું. આ દાખલો અહીંયા ગણેલો જ છે પણ મેં તમને બાજુમાં ગણીને બતાવ્યો. તો એમાં પણ હું તમને બીજી રીતે બતાવીશ. બીજી રીતમાં શું કરીશ? અહીંયા જે મેં 17/2 લખ્યું છે એના બદલે 8.5 લખીશ. ગણતરીની રીતમાં ફરક પડશે, જવાબ તો એનો જ આવશે, પણ પહેલી રીત તમે સમજી ગયા એ મહત્ત્વનું છે, બરાબર. તો હવે 17/2 ને બદલે 8.5 મૂકીને દાખલો ગણું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આરની જગ્યાએ આપણે 17/2 ને બદલે 8.5 મૂકીશું તો શું ફરક પડે છે ગણતરીની રીતમાં? તો 10,000 મુદ્દલ, બરાબર. ઘાતાંકમાં n છે 1.1/4, વચ્ચે વત્તા છેદમાં 100, બરાબર. અહીંયા 1 પછી લખીશું, એકની જગ્યાએ શું લખવાનું? એ છેદમાં શું વધે છે એના ઉપર આધાર રાખે. હવે r છે 8.5 લખવું છે તો 8.5 એટલે 85/10. હવે છેદમાં ઓલરેડી 100 છે અને ગુણ્યા 10 આવશે એટલે છેદમાં 1000 થશે, બરાબર. હવે તમારે છેદ ઉડાડવો છે કે નથી ઉડાડવો એના ઉપર પણ આધાર રાખે, પણ નથી ઉડાડતા તો આપણે છેદમાં 1000 વધ્યા તો એકની જગ્યાએ લખીશું 1000 અંશ. આટલું ખબર પડી? છેદ ઉડે છે 5 વડે ભાગવાથી અંશમાં 17 આવશે, નીચે 200 આવશે. તો હમણાં આગળ ગણાવ્યું એ રીત થઈ જશે. એટલે આપણે છેદ નથી ઉડાડવો તે પ્રમાણે આપણે અહીંયા કરીએ છીએ. તો છેદ નથી ઉડાડવાનું કારણ શું છે કે અહીંયા આપણી પાસે 10,000માં શૂન્યો આપણી પાસે પૂરતા છે, 4 શૂન્યો છે એટલા માટે, બરાબર. છેદમાં 1000, બરાબર. હવે અંશમાં છેદમાં 1000 કેમ થયા? છેદ 1000 સરખો થઈ ગયો એટલે, અને 1000 વત્તા 85 1085 અને ઘાતાંક 1.1/4. આટલું ખબર પડી ગઈ? હવે આ જે છે થયું આટલું, એમાંથી હવે આપણે 2 ભાગ પાડીશું. કેમ 2 ભાગ પાડીશું? 1 વર્ષનું વ્યાજ શોધીશું અને પછી 1/4 વર્ષનું વ્યાજ શોધીશું. જ્યારે પણ ઘાતાંક મિશ્ર પૂર્ણાંકમાં આવે ત્યારે તમારે 2 ભાગ પાડવા પડે. મેં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની જે 3 રીતો શીખવાડી છે એના પ્રમાણેનું જ કહેવાય, પણ આપણે અહીંયા
બે ભાગ કેવા થશે? 1 વર્ષ પૂર્ણાંકવાળું અને 1/4 વર્ષ અપૂર્ણાંકવાળું. બરાબર, એટલો ફરક પડશે. હવે જે છે પહેલાં વર્ષનું વ્યાજ શોધવા માટે જે તમે આ શોધી રહ્યા છો એ શોધી રહ્યા છો, વ્યાજ મુદ્દલ પહેલાં શોધી રહ્યા છો. તો એ બરાબર 10,000 ગુણ્યા અંશમાં 1085 અને છેદમાં 1000 અને ઘાતાંક 1 વર્ષનું. એટલે તો ઘાતાંકમાં 1 એટલે હવે તમે આગળ ના લખો તો બી આ છેદમાં 1000 રહેશે તો 3 શૂન્ય ઉડી જશે. બરાબર, 1 શૂન્ય વધશે તો એ બરાબર 1085 જે હતું તે અને પાછળ શૂન્ય મૂકી દો એટલે 10,850. તો મેં તમને આગળ સમજાવ્યું હતું એમાંય 10,850 જ મળ્યું હતું વ્યાજ મુદ્દલ. હવે જે આ વ્યાજ મુદ્દલ મળ્યું એ બીજા સમયગાળાનું વ્યાજ શોધવા માટેનું મુદ્દલ ગણીશું. બરાબર, તો બીજા સમયગાળાનું વ્યાજ એટલે CI2, આ જે 2 છે એટલે બીજું વર્ષ નથી, બીજા સમયગાળાનું વ્યાજ. બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર P2RN છેદમાં 100. હવે આપણે અહીંયા P2 એટલે બીજા સમયગાળાનું વ્યાજ મુદ્દલ જે છે 10,850 લખવાનું. 10,850 ગુણ્યા R આપણે 8.5 લખવું છે એટલે 85/10. 8.5 એટલે 85/10. 100 તો છે જ સૂત્ર પ્રમાણે. અને જે 1/4 વર્ષનું આપણે વ્યાજ શોધીએ છીએ, 1/4 વર્ષનું, એટલે તમારે એની જગ્યાએ 1/4 લખવાનું. તો 1 4 છેદમાં. હવે આપણે આ 1 શૂન્ય ઉડાડી દઈએ, આ 1 શૂન્ય ઉડાડી દઈશું અને જે વધશે એ 1085 ગુણ્યા 85 કરવાનું અને પછી એને 4 વડે ભાગવાનું અને પછી 2 દશાંશ સ્થળ કાપી અને 2 દશાંશ સ્થળ સુધીનું મૂલ્ય મેળવીશું. તો કેટલું મળશે? 200, અહીંયા શોધેલું જ છે, 230.56 હવે પોઈન્ટ પછી 2 આંકડા નહીં મળે, પોઈન્ટ પછી 3-4 આંકડા મળશે, પણ તમારે 2 આંકડા સુધીનું મૂલ્ય રહેવા દેવાનું. એ હું તમને બતાવતો નથી કે મૂલ્ય કેટલું મળશે, તમારે ભાગાકાર ગુણાકાર કરવો પડે. તો 230.56 એ બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 1/4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. તો આ બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું, પણ પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ તો મળ્યું જ નથી, એ આપણે શોધ્યું જ નથી. તો એ પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A ઓછા P. જ્યારે વ્યાજ મુદ્દલ મેળવેલું હોય તો એમાંથી મુદ્દલ કાઢી નાખો એટલે વ્યાજ મળે. એટલે 10,850માંથી 10,000 બાદ કરી દો એટલે 850 રૂપિયા પહેલા સમયગાળાનું વ્યાજ મળે. હવે આમ તો તમને આગળ મેં ગણતરીની રીત શીખવાડી તો એમાં જવાબ તો આ મળેલો જ છે 850. અહીંયા 230.56 પણ મળ્યો હતો, પણ ખાલી અંક નવા લીધા. કયા અંક નવા લીધા? કે જે 17/2 આપણે લીધું હતું આરની જગ્યા, એના બદલે 8.5 લીધું, તો બી જવાબ તો એ સરખો જ મળશે. હવે એના પછી આ પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને બીજા સમયગાળાનું જે વ્યાજ છે એનો સરવાળો કરો એટલે તમને ટોટલ સમયગાળો એટલે 1 વર્ષ 3 મહિનાનું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ એ મળશે 1080.56. બરાબર, તો અહીંયા જે મળ્યું 850 અને અહીંયા 230.56નો સરવાળો કરવાનો. તો તમે સમજી ગયા છો આ દાખલો. બરાબર.